ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો આઈ હોપ તમે બધા મજામાં છો, આપણે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ, અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ મારા મામાના ત્યાં, અને શું કરવા જઈ રહ્યા છે વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો શું હિનાબેન, તમે થઈ ગયા રેડી? બસ થઈ ગયા રેડી. જો ચાલો હવે ચા નાસ્તો કરી નીકળીએ. ઓકે, તો અમે લોકો આવ્યા હતા સંસ્કાર વિલા સુવા માટે, કેમ કે અહીંયા રહેવાની, નાવા ધોવાની એસી બેસી સારી સગવડ છે, એટલે અહીંયા આવી ગયા હતા. શું કેવું, અંદર રાખવું હતું ને? નહીં લેવું તરત? ના મૂકી દે. એટલે હવે અમે ચા નાસ્તો કરી અને પછી નીકળશું ત્યાં જવા માટે. કન્ટિન્યુ વ્લોગ જો અંદરનું નાઇસ છે. સંસ્કાર વિલામાં ક્લબ હાઉસના કિચનમાં ચા બની રહી છે ગરમા ગરમ. જો હરેશકુમાર સ્પેશિયલ ચા બનાવો એમ તમે? હરેશકુમારને એમના હાથની જ ચા ભાવે, એટલે સ્પેશિયલ ચા બની રહી છે, અને અમે પણ પી લઈશું એ બનાવે એટલે. જો આ રસોડું છે અહીંનું, ફૂલ સગવડ સાથે. તો જો આપણી ચા મસ્ત બનાવી દીધી છે. હરેશકુમારે ચા બનાવીને આપણે પીવાની છે. ફટાફટ ચાનો નશો કરીશું, પછી અમારી ગાડી દોડશે એટલે 5-10 મિનિટમાં વડગામ પર પહોંચી જશે. અને જો ગરમા ગરમ ફાફડા, બીજું શું લાયા હરીશ? ખમણ લાયા? ખમણ, ફાફડા, મોર્નિંગનો નાસ્તો, એટલે બપોરે ખાવામાં મજા આવે, ન આવે તો કાંઈ ટેન્શન જેવું ના રહે. શું કેવું હરીશ? હે ને, સવારમાં મસ્ત પેટ ભરીને નાસ્તો કર્યો, એટલે શું કેવું હિનાબેન? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો હરીશકુમાર ફટાફટ ચા પી લો ને પછી મૂકવા આવો. હેડો, તમારા કપડા રૂમમાં પડે. હેલો ગાઈસ, કેમ છો? લાઈક કરે તો કેજે. શું ગોપીબેન મજામાં? હો મજામાં. જાડી થઈ લીધું તો સુરત હતી હો. જો બધા મામીઓ માસીઓ બધા બેઠા હે લાઈનમાં. હા, અહીં આવતી રે. શું માસી મજામાં? જો હિનાબેન મમ્મી જોડે ઓરેન્જ સાડી હે, લગભગ માસી ચાજી થાય. હા, તમારો કાનો આવી જાય. સાચી વાત છે. મામાના મજામાં. તમે મજામાં આવી ગયા? આવી જી સરસ. તમે પ્રસંગમાં આવી ગયા હો. સાડી સારી લાગે તમને હો. સાડી સારી લાગી તમને? Looking back, કેમ છો બધા? મજામાં. મજા. શું જસીબેન, કેમ છો? હા. શું સોની, મજામાં? હા.
મામાના ગામની મોજ જ અલગ હોય. શું કેવું? હીર હવે ના બહુ ઉલામ પડે. હીર કે ઈ તો ગાડીમાં આવે. હે માસી, મામાના ગામની મોજ અલગ હોય નહીં? હા, મામા કે ગામ કે મોજ તો અલગ ही होती है. પેલું કેમ કે હામે ભૂત આવશે ઊંઘતા ને પેલા જૂના મકાન હતા ત્યારે. મામાનું મકાન લઈ લીધી. હા, જો આ છે મારા મામાનું ઘર. હા. મામા અંદર છે. હાય, મજામાં? મોટી બધી થઈ ગઈ હો. હા આ તો હેડો હેડો નીકળો બહાર. ગટુ બેન મજામાં ને? જાડી થી ગટુ તું તો. તબિયત સારી હે ને? દાદા બેઠા છે. જય શ્રી કૃષ્ણ દાદા. પડી ગયું એમાં જે જૂનું થાય તો પડે તો ખરું જ તાર. જીવન મામાની દુકાન આવી જો. તનીમાં બહુ અહીંયા ખારી સિંગ લેવા મોકલતા અમને. છે જૈન દેરાસર. પેલા શું કહેવાય, મારા દાદી છે ને અહીંયા બહુ લઈને આવતા દર્શન કરવા. તો મસ્ત બની ગઈ દેરાસર, સરસ. તો અમે લોકો હવે જઈ રહ્યા છે ફાઇનલી પેટ પૂજા કરવા માટે, જમવા માટે. અને માસીને બધાના અમારા મમ્મી છે ને પાછળ આવે છે ગાડીમાં. અને અમે લોકો આટલા જણ ચાલતા ચાલતા આવીએ છીએ. અને દીપિકાબેને પાટણથી જે સાડી લીધી હતી ને એ પહેરી લીધી કા? હા, પહેરવા માટે તો લીધી હતી તારે ભાઈના મેરેજમાં. હા. તો અને આવી કોટનની સાડીઓ પહેરવામાં બહુ સારી લાગે. મંદિર બન્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ મસ્ત મોટા પાયે ઉજવાયું હતું. અને હજુ પણ કામ ચાલુ છે. અને કેવું મસ્ત મોર ફરે છે ઉપર. અને આ જો ડાયરો, ગામડાનો ડાયરો જો. ડાયરો ચાલે છે. કામ ચાલતું લાગે હજી તો. હા. જો આપણે અંદર જઈને દર્શન તો કરીશું પણ થોડો વિડીયો લઈ લઈએ ભગવાનનો. અંદર જઈને પછી રિટર્નમાં દર્શન કરીએ ગામનો ચબૂતરો. ચલો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ જમવા માટે. શું માસી તમે ખાવા આવી ગયા? હા, અમે જમવા આવ્યો. જો અમારી એક ટીમ તો આગળ જઈ રહી છે. થાકી ગયા તમે? ફૂલ પેટ કરીને આયા સંકેશ્વર એટલે હું ખાવું છું વિચારમાં. એવું ઈચ્છા નહીં તમારી? ખાવું તો પડશે ને. હાલો જો જમણવાર થઈ ગયો ચાલુ. અને આ બાજુ શિવ, જયદેવ એ લોકો જમી રહ્યા છે. શું શિવ મજામાં? આશીષ, એ આશીષ શરમ આવે? છે ફટાફટ ડીશો લાગી છે ભૂખ ને. અહીંયા મસ્ત શાકભાજી કટિંગ થઈ રહ્યું છે. ટીંડોળીની સબ્જી, રાતની તૈયારી, રાતની ફૂલ તૈયારી. અત્યારે શું ખાવાનું? રસ હશે? આપણે આગળ જોઈએ મેનુ શું હે લાઈનમાં પીછે કઈ નહીં. બરાબર. જો પાછળ બહેનો આવી રહ્યા છે. કચ્છથી સ્પેશિયલ કચ્છથી આયા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મારી ડીશ તો પકડેલી જોઈ. આપણે એક ડીશમાં જમીશું. હું આદત માખીઓ બહુ જ દે. હા, માખીઓ ક્યાં? તો આવીએ ગયું ડીશમાં. આપણે ખાલી શ્રીખંડ જ ખાવાનું. એવું શું શું હે? હા, શ્રીખંડ લેવું નહીં કે તો તાચો શ્રીખંડ ખાવા તો સાચી વાત. લઈ લો માસી ડીશ. આપણે લેવાનું ને ખાવાનું. મારી મમ્મી મારા માટે સ્પેશિયલ ડીશ આપે છે. હા લાય સ્પૂન મૂકી દે આમાં. આપણે શ્રીખંડ પૂરી જ ખાવી ઓનલી, બીજું કાંઈ જ નહીં. ઠંડો ઠંડો મસ્ત શ્રીખંડ ખાવાની મજા આવે.
મોહનથાળ નહીં લેવો. હા આ લેવું છે અમુક દાળ લેવી થોડી છૂટી દાળ આપો ખાલી. થોડી થોડી હો. બસ 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 બસ. થોડુંક રસોઈ જો હમ. કડક આપો એ બે પૂરી ચાલશે. હા કાના તને શું ભાવે? તારું શું ફેવરેટ છે? હા ભાત, દાળ ભાત કે એકલા ભાત? જો ગુડી બેન શ્રીખંડ ખાઓ, ઠંડા ઠંડા થાઓ, રાત્રે રાસ ગરબા રમવાના હો. જો આ બાજુ માસી એ લોકો બધા પાછળ બેસી ગયા છે. અહીંયા હીરબા હિનાબેન ક્યાં ગયા? છેલ્લે રહ્યા. હા ગોપીબેન, અમારા ગોપીબેન પોલીસમાં છે હો. આજે વર્ધીમાં નહીં, મેરેજમાં. એટલે શું કેવું? સાચી વાત ને? વિડીયો જોવો કે નહીં અમારા? લાઈક પણ કરે છે, શેર પણ કરે છે અને સબસ્ક્રાઇબ પણ કરે છે. એવું તમારે ભાણો જોવે? જો 3 બહેનોની જોડી. હા ચલો હવે આપણે પણ ખાઈ લઈએ. તો જ લીધું છે મારું તો બસ આટલું જ જમવું હતું મારે, કેમ કે ગરમી છે ને, ગરમીનું બહુ ખાવાતું નહીં. હે ને પૂર્વી? ખવાય ગરમીનું બહુ? ગામડાની મોજ. બધા જમી જમીને કેવી ખુરશીઓ ઢારીને બેસી ગયા હે. અને આ બાજુ બધા જેન્ટ્સ લોકો બેઠા છે, લેડીઝે જમી લીધું. આ બાજુ બધા પાણી પીવે છે. શું શૈલેષ, મજામાં? થોડો બધાનો વિડીયો લઈ લઈએ. યાદગીરી રહે ને કે મારા મામાને ઘરે ગયા હતા ને વિડીયો લીધો. બરાબર ને? મજામાં ને? જો આ બાજુ પણ બેઠા છે. આ બધા મામાઓ જ થાય. સાડીઓ જોવા જઈ રહ્યા છે. અને વડગામમાં બહુ બધા લોકો સાડીઓનો બિઝનેસ કરે છે. તો 2-3 જગ્યાએ સાડીઓ જોવા જવાની છે. જ્યાંથી અમને લોકોને સારી લાગશે ત્યાંથી અમે થોડું સાડીનું પણ ક્યારેક ગામડાવાળા લોકો જોડેથી પણ શોપિંગ કરવું જોઈએ. એટલે અમે લોકો જઈએ છીએ સાડીઓ જોવા માટે. આ મામાના ગામની સ્કૂલ છે, પણ અત્યારે નવી બની ગઈ છે. મારા મમ્મી, તમે અહીંયા ભણવા આવતા માસી? ભણ્યા જ નહીં એમ? આઈ રીન ગ્રીન કલરનું, ગ્રીન કલરનું ચાદરું બાંધેલું રીન ત્યાં. ચાની કેટલી આમ જો અહીંયા ચાની કેટલી પણ છે. ગરમા ગરમ મસ્ત ચા બની રહી છે. અને ગામડાના લોકો ચાની ચુસ્કી પણ મારી રહ્યા છે, મોજ લઈ રહ્યા ચાની. બેંક પણ છે. હા અને જો ચામુંડા સાડી સેન્ટર. આપણે અગાઉ પણ આ દુકાનનો વિડીયો બનાવી ચૂકેલા છે. નેક્સ્ટ ટાઈમ બીજી વાર આવ્યા છીએ. બહુ ટ્રાફિક હોય છે દુકાનમાં. નાની છે પણ સારી વસ્તુ હોય છે. જો ચપ્પલો જોઈને તમને ખબર પડે કે અહીંયા કેટલી ભીડ હશે અંદર. આટલું બધું ટ્રાફિક, નાની એવી દુકાન પણ હવે 2 માળ બનાવવાની જરૂર લાગે છે અમને. શું કેવું? ડબલ માળનો શોરૂમ બનાવી દેવાની જરૂર. હા પેલા જો ગમે તો લો. પછી મજા આવે કામ મગજ કોઈ વાંધો નહીં. વિડીયોમાં આવે એસી શેના માટે છે? મગજ ઠંડુ થાય એટલે. સાચી વાત છે. ભારતમાં ફરવા જાઓ બરાબર છે, મગજ એકદમ શાંત રાખે તો શોપિંગ કરવાની મજા આવે. કર્ણાટક ને જાઓ હમણાં ધમે કરે એટલે આમ શાંતિથી તમે. સાચી વાત. જો આ બધી સાડીઓ છે. જય સ્વામિનારાયણ.
હા બોલ સાડીનું શોપિંગ હા દે સામે લાવ. આ કેટલા વાળી? ના બોલે પૈસા દેવા એટલે લાવો કેટલા લાયા હો? ઈ છે આ મસ્ત લાગે આ કલર મસ્ત કેટલા કીધા હતા એટલા? લઈ લે આ વાળી હા હા કેટલા ના? 1000 કીધા 1000 હે ને? તમે નીતા બ્લાઉઝ મસ્ત છે જો આ પટોળી મસ્ત લાગે પહેરવાઈ નો છેલાજી રે પાટણના પટોળા લાવજો એ પટોળા રે અજરક. જે નવી આવી હોય જ બતાવો એટલે હા જો હા ઈ તો બે 90 લાશે લગભગ આ આવી બીજી વાર આવી હોનું કામ આવે કાભા આવે કમ તમને આપી દો કેટલા કાપા બધા આપી દીજો બસ હોનું કોક દાડો ભૂખ્યાનું ભાતું હે ને પણ હા બેન અંદર જ છે સાચી વાત ને મમ્મી પટોળું લીધું હે કોઈને લેવું હોય તો અહીંયા આવી જાજો ચામુંડા સાડી સેન્ટર વડગામ અમે તો બહુ બધું શોપિંગ કર્યું આજે સાડીઓનું જો એક આ સાડી પણ બહુ ગમી છે હવે જોઈએ વિચારીએ આનું શોપિંગ મજા આવી પણ હા જો અને હજુ તો લઈ લીધું તો આ લોકો વળી વળી જો આજ તમારી દુકાનમાં અમને મજા આવી હો. મજા આવી ને હા તમારે નહીં નાડોદા સિવાય આ તો તમે નકર બીજા કોઈ પણ આવે ને બધે મજા આવે પણ આપણા નાડોદા સમાજના બૈરા આવે તો શું ખબર આ ભાઈ લપ નહીં લે વસ્તુ દેખાડવાની પૈસા સામે લેવાના સાચી વાત છે પણ આપણા બૈરા શું કે આમ ઘૂંઘટ ગાલતી ના હોય જે રાખો એ બધું સમાજનું બધું બહાર રાખો એકવાર જાહેરાત કર દો બેન જોમનું પૈ હાલ લો હો ને તો કોઈ કશું દેતું નથી સના માટે આની હા? આ સના આ માટે પાણીની બોટલ હોય તમારી લિપસ્ટિક હોય કે બીજું કંઈક નાનું એવું મૂકવા માટે બેન હવે મોબાઈલ મૂકવા માટે કેટલાના પ્રાઇસ શું એનો કૃષ્ણબેન શું પ્રાઇસ એ બોની આપણે પેલી બાંધણી લાવી એમાં આ ભેગો ભરી જશે ને બાજુ કઈ બાજુ હેડે માસી આ બાજુ આજ તો આખા આમ વડગામમાં ફરી લેવાનું કે શું તાપમાન કેટલું ડિગ્રી છે ઓહો બહુ હે તમને બહુ ગરમી લાગે ચપ્પલ હા બરાબર ગલીએ ગલિયું ઓહો અહીં તો ગાય ઊભી હે બીક લાગશે મને તો ગાયોની જો ગાવડિયું ગાય માતા કોઈક કાળી ફાડી પહેરી કોક ઓફ થઈ ગઈ લાગે જસીબેન સાડીઓ વાળા છે એમના ઘરે આયા છે જસી માસીના ત્યાં આયા સાડીઓ લેવા કેમ છો મસ્ત ગોઠવી બધું હો ચકાચક એકદમ જો ગામડાઓના ઘર ને એમાં વાસણ તો જો માસીએ કેટલા સરસ ગોઠવ્યા ઘસી ઘસીને એકદમ ચકાચક જો હવે બધા હાડીએ જોવા આયા હીરબા પહેરવાની નહીં ની હા એ જ છે ગૌરી માસી બેન તમે હાડી રાખો એમ ને માસી આવે જીવ 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 કેમ છે મજામાં તમે મજામાં છો જો તમે મજામાં હશો તો અમારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો કરવાનું ભૂલતા નહીં હા અને મસ્ત મજાની કોમેન્ટ હમ. તમે આવી ગયા એમ ને લગ્ન કરવા હા લાઈક આવું જ પડે ને આવું જ પડે સાચી જ વાત હે ને વડગામ વડગામ તો પણ તમે સવારે વહેલા ના આવે એટલે મોડા આયા અમે તો વહેલા જ ઉઠ્યા હતા પણ તૈયાર થવું કિશન કુમાર મજામાં ને ના હમણે હતા અત્યારે નો હમણે નો. અત્યારે હૈલી રોવે રહી એવું હે હેડો આપણે લઈએ વિડીયો થોડો જો અંદર બોલાવે અંદર લે હયાન ભાઈ કેમ રોવા લાગ્યા અને ગાડી થી ને તું તો નહીં જો.
પહેલા તો ચલો. આવું. ચલો નાગરાજ એ નાગરાજ એ ગટુડા લે બોલો હવે. અમારે તો વહેલા આવતું હોય, તમે કેમ વહેલા ના આયા? અમે તો ક્યારના આયા, તમારી રાહ જોઈ જોઈને થાકી ગયા. ઓ, એ તો જોયું, હાલ હા તો પછી નહીં હા નાગરાજ અરે આશાબેન સાડી હારી લાગે તમને પહેરતા હોય તો આવડી રીતના તો ક્યારેક ક્યારેક સાડીઓ પહેરવાની મેરેજમાં જ પહેરી કિશન કે અત્યારે લઈ લે સાચી વાત છે પછી ક્યારે પહેરવાની तो फिर से हमारा नायका फैमिली जो શું કાજલ બેન મજામાં હા અમારા બોલેરામ તો કાઢી ના બધું પહેલા એ શું વાંધો તન બોલેરા મારે જોવે જ ને બોન્ડ ના વિડીયો તો આવે જ ને તારે બીજા કાના વિડીયો જવું કે રાદલમાં મારી મસ્ત હેડો રોદલમાં ના ગરબા ગઈ નાખો થોડાક વાયરલ થઈ જાય રામ ભાઈ તો રોવા લાગ્યા એ રામ રામો એ રામ હાય કેજી હાય હાય રામ ટાટા કરો તો ટાટા કરો ટાટા અમાર ભાવના બેન અમાર ભાવના બેન તમારા વગર તો મારા વિડીયો ન કમા તમને ખબર ના ઉતારશો આવું ના કરશો રવા દો ના ઉતારો ના ઉતારો ચરણ ઝાડ ઉપર એમના વધારે લેવાના હોય બહુ કોમેડી છે. બહુ કોમેડી છે બહુ જ જો હા અમારી ભત્રીજી બહુ કોમેડી છે નહીં શું કહો ગૌરીબેન મજામાં ને એમ ને બસ તાર હું કોમેડી નથી, માર ફઈ કોમેડી. સાચું કે હા, હાચી ને. એમ જો આ બાજુ વાતો થઈ રહી કાજલ બહુ દિવસે મળે આપણે ને ઘણો ટાઈમ છે ને જોવા વાળા ઓળખતા નહીં હોય. બધા ઓળખેલી આખું ગામ બધા કેટલા દિવસ કોઈ નહીં ઓળખતું હોય એમ કે જો કોમેડી થઈ કોમેડી
રમઝટ જામી છે. બેનો ગરબા રમી રહ્યા છે. ઈદ મિન્નત દી. શું દીપિકાબેન, તમારે રમવા નહીં જવાનું? તમારે રમવા નહીં જાવ? થાકી છીએ આજના જ ગરમીના. ગરમી બહુ પડે. સાચી વાત, ગામડામાં ગરમી બહુ પડે છે. આ જો અહીંયા બચ્ચા પાર્ટી રમકડા રમી રહી છે. ક્યાં હુઆ? શું થયું? તમે તો ઇન્સ્ટાગ્રામમાં જબર વાયરલ થઈ ગયા.